ગરબાડા તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મીનાકિયાર ગામે એક વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। માહિતી અનુસાર મંડોર ગામની આશરે 70 વર્ષીય કમીબેન પોતાની છોકરીના ઘરે લગ્ન પ્રસંગે મીનાકિયાર ગામે આવી હતી। આજે વહેલી સવારે તેઓ મીનાકિયાર તળાવની પાળ પાસે હતા ત્યારે અચાનક પાછળથી દીપડાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં કમીબેનને પીઠના પાછળના ભાગે તેમજ હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। દીપડાના હુમલાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પગલે ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ વન વિભાગની દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરું મૂકવાની માંગ પણ કરી છે। આજ રોજ મીનાકિયાર ગામે સવારના સમયે એક કાકી જે મંડોળની હતી એમની છોકરીને ત્યાં લગ્નમાં આવેલી મીનાકિયાર ગામે ત્યાંથી સવારમાં 6 વાગ્યાના અરસામાં પોતાને ઘેર જતી હતી। એવા સમયે મીનાકિયાર તળાવની પાળ ચડતા રોડ ઉપર જ એક દીપડાએ હુમલા કરેલ હતો, જેમાં એ કાકીને ગળાને ભાગે, માથાને ભાગે, પગને ભાગે બધી ઈજાઓ પહોંચેલ છે, જેને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ફોરેસ્ટર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને જેની તપાસ કરેલ હોય તેમાં જે દીપડાના પંજાના ભાગ તેમજ અન્ય નિશાનો દેખાઈ આવેલ છે, તેમજ દીપડાએ જે કાકીને ઈજા પહોંચાવી તેનું જે ખૂન પણ રસ્તા ઉપર પડેલ હતું અને ત્યાં અમે ગામ લોકો તરત ઘટના સ્થળે પહોંચી જવાથી જે દેખતા ખરેખર દીપડાએ જ હુમલો કર્યો હોય એવું બધું જાણી આવવા મળેલ છે।